અને છે ને સરગવાના પાન મસાલાનો ઝાઝો ઉપયોગ નથી કરવાનો, હવે અડધી ચમચી નાખી દેવાની હળદર. પછી તમને આખું જીરું ખાતા હોય ને તો જો આપણે આખું જીરું લીધું, આખું જીરું ખાતા હોય તો આખું જીરું. રવિવારની રજા હોય ને એટલે જો આને બધાને નિરાયતું હોય. આમ જો આટલા વાગે ખાવા દેવાનું હોય તારા ધંધા છે પણ નવરા બેઠા છે. ભૂખ તો તમારે હજી કેરું નહીં લાગી છે પણ કેવું કોને તમે કીધું તું બ્લેન્કેટ કાઢ્યા તારે ટાઈટ આખી રાત મને ભાઈ એમને બહુ ટાઈટ પડવા માંડી કા એકાએક જ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી સવારમાં અને આજ છે રવિવાર, તો આજ થોડીક નિરાશ છે અને આજે બનાવવાનો છે થેપલા. તો જો થેપલા લોઢીને બોઢી લઈ લીધું છે અને સવારમાં જો સેવક ત્યાંથી ચોરા આવી ગયા છે, ચોરા દઈ ગયા છે સવારમાં. અને આજે થેપલાનો પ્રોગ્રામ છે તો થેપલાની તૈયારી કરવાની. તો ચાલો તમને થોડું ઘણું બતાવશું થેપલા ને એવું બધું. અને જો અત્યારમાં પાણી આવ્યું હતું પણ વયું ગયું, જો નળી કાઢી. આ પાણી તમને 2-3 દિવસથી બહુ લોચા કરે છે. અને જો હવે થેપલા બનાવી નાખીએ તમે પેલા પપ્પા આવી જાય. ચાલો તો આપણે બેસી ગયા છે થેપલા કરવાના. અહીંયા જો લોટ લઈ લીધો છે અને અહીંયા જો મેં કોથમીર સુધારી લીધી છે. અને જો આ છે આપણે સરગવાના પાનનો આપણે જે ભૂકો કર્યો હતો ને એ ભૂકો છે. અને અહીંયા છે કોથમીર અને બધું મસાલા અને આ મરચું. અને જો આ આપણે એનો ઉપયોગ કરશું આપણે સરગવાના પાનનો. ચાલો. અને છે ને સરગવાના પાન મસાલાનો ઝાઝો ઉપયોગ નથી કરવાનો, હવે અડધી ચમચી નાખી દેવાની. આટલો નાખવાનો, ઝાઝા કરી તો ઝાઝો નાખવાનો હોય, આપણે તો થોડાક છે એટલે થોડોક નાખીએ. પછી આમાં કોથમીર વેરી દેવાની, ટેસ્ટી બને બહુ. આમાં મેથી હોય ને તો બહુ ટેસ્ટ મસ્ત આવે. આ રીતના આપણે કોથમીર એડ કરી દીધી. પછી બધા મસાલા એડ કરી દેવાના, હળદર. પછી તમને આખું જીરું ખાતા હોય ને તો જો આપણે આખું જીરું લીધું, આખું જીરું ખાતા હોય તો આખું જીરું નાખી દેવાનું. પછી નમક, પછી જો આ ખાંડેલું મરચું. પછી એમાં નાખી દેવાનું તેલ. તેલ થોડુંક વધુ નાખવાનું, નકર છે ને પોચા ન બને. તેલ 1.5 પારા જેવું નાખી દેવાનું, તેલ નાખી દેવાનું. પછી એને પાણી નાખીને અને લોટ બાંધી નાખવાનો. ચાલો આ બધા મસાલા નાખી દીધા છે ને હવે લોટ બાંધી નાખીએ. ચાલો મસ્ત લોટ બંધાઈ ગયો છે ને અહીંયા જો મસ્ત આપણી ચા બની રહી છે ને અહીંયા થેપલા બનાવવા માટે લોઢી મૂકી દીધી છે. તો ચાલો મસ્ત થેપલા બનાવી નાખીએ. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. બધાને સુપ્રભાત ને ગુડ મોર્નિંગ. ચાલો આજ તો રવિવાર છે, સન્ડે છે એટલે થેપલા ખાઈ. થેપલા બનાવે છે ને? જો થેપલા બનાવે એટલે તો આપણે ટાઈમ રે થેપલા બનાવવાનો. થેપલા હે ને ઉના થઈ ગયા પછી થેપલા ન ભાવે. લાઈટ કીધું આપણે થેપલા બનાવીએ. રવિવાર રજા હે એટલે શાંતિથી થેપલા ખાવા મજા આવે. તેલ વાળા ને ઘી વાળા કાઈ ઘી વાળા એટલે તમારે કે તેલ વાળું ખાવતું નથી એટલે થોડા ઘી ચોપડી કરી તો બહુ ટેસ્ટ આવે. ઘી વાળા ખાવ ને એકદમ બહુ મજા આવે. આપણે ઘી વાળા બનાવીએ. જો આપણે મને તરેલ તેલ વાળું થેપલા કે ગમે તે વસ્તુ તેલ વાળી બહુ ઓછી ફાવે ને એટલે મારે આટલું ઘી વાળું બને. અને તમને મિત્રો ખબર જ છે કે ગામડાની અંદર ઘી ચોખ્ખું જ મળે. એટલે જો હવે આમાં મને થેપલામાંથી તો થોડું ઘી ચોપડી દે એટલે ચાલુ કરી દો. જો મિત્રો ચા ને હવે જો આમાં ઘી થોડુંક ચોપડી દે, બે થેપલામાં થોડું જો ચા ને એને હાઈરે બેહવાનું છે પણ એની થાળી ખાલી છે એટલે એની થાળી ખાલી છે એટલે એની થાળીમાં થેપલું આવે ને પછી બેહવાની છે. અને આપણી થાળીમાં થેપલા આવી ગયા એટલે આપણે બેસી જવાનું. ઉના હોય તો જ મજા. હા તો હું ચાલુ કરી દઉં હવે. હાલો તો હવે છે ને હું નાસ્તા કરવાનું ચાલુ કરી દઉં એટલે આપણે બીજું કામ થાય. ચાલો તો ફરી પાછા જોડાઈ ગયા છીએ તમારી સાથે ને. આપણે જો સવારનું કામકાજ બધું પતી ગયું છે, હવે કરવાના છે પોતા કરવામાં કેટલા વાગ્યા જો ખાલી ઘરનું કામ કર્યું ને ત્યાં 11:30 થઈ ગયા છે. કપડાં ધોયા, અહીં તો ગોજડાનો એનો બધો ધોવાનો વારો હતો તો એ ધોઈ નાખ્યા. અને હંજવારી બધું પોતા એક બાકી છે. જો ડોલ લઈ લીધું છે ને ચાલો હવે પોતા કરી નાખીએ. કેમ કે હવે 11:30 થાય તો અહીંયા પોતાનો વારો આવ્યો છે કેમ કે કામકાજ જ એટલું હતું. પછી જો આ માથામાં કલર બલર નાખી લીધો છે. જો આ રીતના કંઈ કલર ને એવું બધું નાખી દીધું છે. અને હવે પોતા કરશું પછી નાહીને ફ્રેશ થઈશું અને પછી બનાવશું રસોઈ. ચાલો હવે કન્ટિન્યુઅસ કરીએ. પોતાનું કામ એક બાકી છે, પોતા કરી નાખીએ પછી મળીએ. પછી રસોઈ બનાવશું. વિચારશું કે શું બનાવીએ. આજ તો રવિવાર છે એટલે કંઈક બનાવશું. 2 જણા છે એટલે કાંઈ બંધ ન થાય બનાવવાનું. ચાલો તો વિચારશું શું બનાવીએ. ચાલો હવે પોતા કરી નાખીએ.
જો મિત્રો વાગી ગયા છે 1:45 એટલે 2 ને 2 માં 10 મિનિટની વાર છે અને રવિવારની રજા હોય ને એટલે જો આને બધાને નિરાયતું હોય આમ જો આટલા વાગે ખાવા દેવાનું હોય તારા ધંધા છે ને પણ કેટલા વાગે કામ કેટલું કર્યું મેં પણ એમ નહીં રવિવાર હોય એટલે ખાવાનું બપોર 2 વાગે તો સાંજે વારું કેટલા વાગે થાય એ હાજે તો રેગ્યુલર જ હોય બપોરે મોડું થઈ જાય કેમ કે બપોરે હવાનું કામ એટલું હોય બધું નોકરી જતા હોય એટલે બધું હટાહટી થાય બધું અને નોકરી જવાની ઉપાધિ હોય ને એટલે હટાહટી કરી અને નિરાયત હોય એટલે નિરાય હોય ને એટલે મોડું થઈ જાય કાંઈ વાંધો શું બનાવ્યું આજે જો સેવ ટમેટાનું શાક બનાવ્યું હા અને રોટલી બનાવી બીજું ઠીક પાપડ બાપડ શેકી નાખો હા પાપડ ને મરચાં ને બધું કરી નાખશું જો મિત્રો આજ છે ને આજ આપણા હાથની અંદર કેમેરો છે એટલે આજ આપણે તમને બધું દેખાડ્યું જો અને એ બધું ઈ રસોઈ કરે છે અને આપણે નવરા બેઠા છે ભૂખ તો તમારે હજી કેરું નહીં લાગી છે ને પણ કેવું કોને પોતા કર્યા ને એમાં મોડું થઈ આ ભૂખ તો કેરું નહીં લાગી હોય આપણે 1 વાગે જમવાનો ટાઈમ હોય એટલે કેરું નહીં લાગી પણ કેવું કોને ઘરધણીને જાજુ કહેવાય ને કારણ કે એ કામ કરીને કરીને બધું રાંધતા હોય ને રવિવાર રજા હોય એટલે વધારાનું કામ બધું નીકળ્યું હોય કાંઈ વાંધો નહીં હાલો તો હવે જમી લઈ પછી તમારી યારે મળી બરાબર ને હા મોટી રસોઈ બનાવી નાખી પછી જમી લઈ અને પછી પાછું થોડું ઘણું કામકાજ હજી અર્ધ પૂરું નથી થયું કરવાનું છે કામ હાજી તો ના રાખું જમવાનું જડે પણ સવારનું કામ જાજુ હોય ને એટલે વાર લાગે કાંઈ વાંધો નહીં હાલો પોતાનું બધું હરખું જેવું તેવું કરીને વૈયા થતા હોય નોકરી એટલે આપણે હરખું કરતા હોય આજ તો તમારા ગામમાં ભોવૈયા રમવાના સમાચાર સાંભળ્યા હા અમારા ઘરમાં ભવૈયા રમવાના છે કાંઈ વાંધો નહીં મિત્રો આપણે ભવૈયા લાઈવ કરશું આ તો વિડીયો કાઢ આવશે પણ આજે જ રમવાના છે એટલે તમે નો જોયો હોય તો આપણે બ્લોગમાં મૂકશું જો લાઈવ બરાબર ને બ્લોગમાં મૂકો કન્ટિન્યુ જ કરજો તમે હા જો આપણે ટ્રાય તો કરીશું પણ આવતું નથી કા ઓલી વખતે ટ્રાય કરી પણ આવતું એમાં શું છે ટાવર આપણે ઇન્ટરનેટ ટાવર નો પૂરું મળતું હોય ને એના ઇસ્યુના હિસાબે કારણ કે લાઈવ કરવાની અંદર ફૂલ ટાવર જોઈએ અને 5G ટાવર જોઈએ ને આપણે અહીં કણે એ ટાવર મળતું નથી ગામડે એટલે એના હિસાબે આપણે એ ઇસ્યુ મોટો રહે છે બનતી કોશિશ કરશું નકર બેઠા છે બીજું શું હોય આપણે તો જોઈશું લાઈવ હા આપણે જોઈશું લાઈવ એટલે લાઈવ તમને બતાવું કાંઈ વાંધો નહીં હાલો ચાલો આપણે જઈશું મેળી ઉપર કેમ કે મેળી ઉપર છે ને આપણે ગોદડાની બધું વીકું હતું ગોદડા હવાર ધોયા હતા તો એ બધું લેવાનું છે હાઈ પડી ગઈ છે અને વાગી કેટલા ગયા છે લગભગ 5:30 જેવું થવા માંડ્યું આવ્યું છે અને જો અહીંયા ગોદડાનું બધું વીકું છે કેમ કે આપણે કાઢવાના ત્યાં ગોદડા બધા હવાર ધોયા આ ધોયા હતા અમે ચાદર ધોઈતી ને એક ગોદડું છે ને આપણે નીચે મૂકી વાસી કેમ કે ગોદડાને એવું બધું ધોયું હતું કેમ કે આપણે છે ને કાઢવાના છે બ્લેન્કેટ એટલે ધોઈને મૂકી દઈ જો હાઈ પડી છે ને તો ટાટા થઈ ગયા છે ચાલો હવે આ ગોદરાને બધું છે ને આપણે નીચે લઈ જઈ જો ઠરી ગયા 5:30 વાગ્યા પણ કાઢા પર થઈ ગયા કાંઈ વાંધો નહીં ચાલો ગોદરાને એવું બધું હંકેલીને મૂકી દઈ અને નીચે પછી બ્લેન્કેટ કાઢીએ હાલો તો જો મિતુલા પપ્પા એડિટિંગ થઈ ગયું કે ના ના બાકી છે એમ નહીં તો ઓલો બ્લેન્કેટ ને એવું બધું કાઢવાનું છે તો એ કઈ કાઢશો ખબરનું તને કીધું તું બ્લેન્કેટ કાઢાય તારે જે ટાઈટ આખી રાત મને ભાઈ એમને બહુ ટાઈટ પડવા માંડી કા એકાએક જ બહુ ટાઈટ વાઈ ગઈ એટલે તું આજ બ્લેન્કેટ કાઢ નાખે હાલ મદદ એમને એવું માં સેવ કાઢવું પડશે માથે એકલાથી નહીં નીકળે હાલ આપણે બે ત્રણ કાઢ નાખી હાલ હાલો તો જો બ્લેન્કેટ ને એવું બધું કાઢશું કાઢ્યું હે ને કાઢી જ નાખી કેમ કે કોઈ જાય જોઈને મેં હવે પાછા ઓળશું ને તો પાછા ઓલા થઈ જાય મેલા એટલે ગોદડા હવે નથી ગોદડા હવે નથી ઓઢવા અને જો બ્લેન્કેટ કાઢશો મિતુલા પપ્પા કેમ કે સેટી અંદર છે તો માથે નીકળશે નહીં તો તમે કાઢી દેવો ને હમણાં કાઢી જ નાખો ટાઈટ વાઈ સાચી થાય હા તો હાલો બ્લેન્કેટ કાઢી નાખીએ ચાલો તો વાગ્યા છે જુઓ 6:30 થવા આવ્યા છે 6:15 જેવું થયું છે અને હવે બેસવાનું છે રસોઈ બનાવવા અને હવે મિતુલા પપ્પા પૂજા પાઠ કરશે કાંઈ લાવ હા પૂજા પાઠ કર સંધ્યાટાણું થઈ ગયું ને તો રસોઈમાં શું બનાવું રસોઈની અંદર ભીંડાનું શાક બનાવે ને બીજું શું બનાવશું દહીંવાળા હા દહીં વાળું બનાવે ને માં તો બધાય દહીં ગ્રેવી વાળું ભીંડાનું શાક બધાય ખાતું હોય છે સાદા ભીંડાનું ખાતું હોય છે આખા ભરેલા ભીંડાનું ખાતું હોય છે પણ દહીં વાળા ભીંડાનું નહીં ખાતું હોય એટલે આપણે ક્યારેક છે ને દહીં વાળા ભીંડાની રેસીપી બતાવવા લોકોને બતાવ પેલા આપણે શરૂઆતમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરતા રેસીપી આપી હતી આપણે પણ એ રેસીપી આપણે આપશું અત્યારે તો કાંઈ ટાઈમ ન હોય એટલે આપણે કંઈક દિવસના બનાવશું તો તમને મિતુભાઈ આવશે તો એ બનાવશું તો આપણે બતાવશું ટાઈમ હશે ત્યાં તમને દહીંવાળા ભીંડાનું શાકની રેસીપી આપશું અત્યારે તો જો બનાવી નાખશું ખીચડી કરવી ને ખીચડી ને જો દહીંવાળા ભીંડાનું શાક ને ભાખરી એવું બધું બનાવશું ચાલો તો હવે તો સંધ્યાટાણું થઈ ગયું છે દીવાબત્તી પૂજા પાઠ કરશું પછી રસોઈ કરવા બેસું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ